પણ દુઃખની વાત એ છે કે ભાજપના ઘરે દિવાળી છે ને મારા ગુજરાત ખેડૂતના ઘરે હોળી છે. ભાજપ દિવાળી ઉજવી રહી છે, એના ઘરે કરપ્શનના પૈસા છે, ખિસ્સા ભરી લીધા છે, મારા ખેડૂતના ઘરે કાંઈ નથી, એટલે હોળી સિવાય બીજું કાંઈ નથી. આ વાત દુઃખ અપાવે એવી વાત છે. અને એટલા માટે 108 દિવસની લાંબી જેલ ગુજરાતના ખેડૂતો માટે કાપ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા અને અમારા દ્વારા જે કંઈ પણ આયોજન ખેડૂતો માટે થયું, સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા ખેડૂતોના પ્રશ્નોને લઈને, ભારત અને અમેરિકાના ટ્રેડ થવાની છે મુદ્દાઓને લઈને તમામ વિસ્તારોમાં ભ્રમણ કરી, તમામ વિસ્તારોમાં ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે ખેડૂતોનું. 8મી તારીખે જેમ બ્રિજરાજભાઈએ કીધું એમ ગાંધીનગર મહાસભાનું આયોજન થશે. અત્યારે જસદણ મુકામે જ્યારે આવ્યા છે ત્યાં સ્થાનિક મુદ્દાઓની મારે ચર્ચા કરવી છે. મને અહીંયા જાણવા મળ્યું છે કે રોડ રસ્તાઓ તો પેરિસ જેવા જ છે, એ તો અમે જોયા છે નજર સમક્ષ. પણ મને જાણવા મળ્યું છે કે અહીંના ભાજપના નેતાઓ વર્ષોથી એવી વાત કરે છે કે તમને આ વિસ્તારને રેલ આપવામાં આવશે, પણ અહીંના ખેડૂતોને અહીંના વિસ્તારના લોકોને રેલ નથી મળી. પણ ખેડૂત અવાજ ઉઠાવીએ તો અમારા જેવા લોકોને જેલ મળે છે, જસદણના લોકોને જેલ મળે છે, એ નજર સમક્ષ છે. વાત રહી બીજી કે મને એવી પણ વાત જાણવા મળી છે કે અહીંયા આમ આદમી પાર્ટીની મિટિંગ કોઈ પણ વિસ્તારમાં થાય અથવા કોઈ બીજેપીની વિરુદ્ધમાં કોઈ પોતાનો અવાજ ઉઠાવે તો એમના ઘરે જીબીના દરોડા પડે છે, એને દંડ ફટકારવામાં આવે છે. આવી વાતો પણ મને સાંભળવા મળી છે. તો ભાજપને મળે છે ફંડ અને સામાન્ય ખેડૂતોને મળે છે દંડ. આ જસદણની સ્થિતિ મને જોવા મળી છે.